કૃષ્ણ પછી 4,500 વર્ષે જન્મ્યા છો મીરા, છતાંય કૃષ્ણને પામી શક્યા છે. કેટલો બધો પ્રેમ છે વિચાર કરો. હા, એમની હારે ફરતી ગોપીઓ પામી શકી નથી હો કૃષ્ણને. મીરા તો કૃષ્ણને પામ્યા છે. કૃષ્ણની મૂર્તિમાં દ્વારિકા મીરા સમાઈ ગયા છે. 4,500 વર્ષ પછી જન્મ્યા છતાંય તે એ કેવડો જબરજસ્ત એનો પ્રેમ હશે એ તમે વિચાર કરો. ખરેખર પ્રેમની વાતો એવી. થોડાક જુવાનિયા બેઠા છે, એક બે એવી બહેનો બેઠા છે. ત્યારે હું ગઝલો લખું છું થોડીક, અને એવી 100 ગઝલો મેં લખી છે, જો ના ઓછી નકર જાજી, 100 ગઝલ. અને એ 100 ગઝલ માંથી મારે ગઝલનો સંગ્રહ પણ બહાર પાડવો છે, પણ હવે કઈક મેળ ખાય તો કરશું. પણ એમાંથી 2 ગઝલો તમને કહું, મને મજા આવે છે એવી ગઝલ કહું. છોકરાઓ જો મોજ આવે તો જરાક પડકારો કરજો ગઝલમાં. ગાયની પણ સંભળાવીને તમને કહું. એક ગઝલ એવી લખી હતી કે તમારા વેણ કાયમ મેં માન્ય રાખ્યા છે, તમારા વેણ કાયમ મેં માન્ય રાખ્યા છે, દબાવી દુઃખ મુખ પર સ્મિત રાખ્યા છે. જોતા જ તમોને મન વાત કરવા ઝંખે, જોતા જ તમોને મન વાત કરવા ઝંખે, આબરૂ કારણે જ મનને મનાવી રાખ્યા છે, તમારા વેણ કાયમ માન્ય રાખ્યા છે, દબાવી દુઃખ મુખ પર સ્મિત રાખ્યા છે. મળો કે ન મળો હવે દરકાર નથી, મળો કે ન મળો હવે દરકાર નથી, દર્શન માટે તમને દિલમાં કોરાવી રાખ્યા છે, તમારા વેણ કાયમ માન્ય રાખ્યા છે, દબાવી દુઃખ અને મુખ પર સ્મિત રાખ્યા છે. ખુશીથી થાવ વિદાય તમ તમારે, ખુશીથી થાવ વિદાય તમ તમારે, રાજે તો કાયમ સહારા સમણાના રાખ્યા છે, તમારા વેણ કાયમ માન્ય રાખ્યા છે, દબાવી દુઃખ મુખ પર સ્મિત રાખ્યા છે.